નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે વાત કરશું રેશન કાર્ડ ધારકોને 6 એવા મોટા લાભ વિશે, કેવી રીતે મળશે અને એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। આગળ વાત કરશું રેશન કાર્ડ ધારકો કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય વિશે। રેશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। થોડા સમય પહેલાં જ ઘણા લોકોના ફોનમાં એક મેસેજ ફરતો હતો જે ઈ-કેવાયસી માટે ને સૂચના અપાઈ રહી છે કે તેમાં ઘણા લોકો ઈ-કેવાયસી કરાવી પણ નાખ્યું હશે। એ સમયે ઘણા લોકો એવું કહેતા હતા કે ઈ-કેવાયસી નહીં કરવામાં આવે તો રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। એટલે વચ્ચે એક મેસેજ ફરતો હતો કે તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। આ મેસેજ હરેક મોબાઈલમાં ફરતો થઈ ગયો હતો। કરશું કે હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા ઈ-કેવાયસી કરવામાં કોઈ પણ સમયમર્યાદા લાગુ પડશે નહીં, એટલે કે જે સમયમર્યાદા છે તમારી ઈ-કેવાયસીની કોઈ લાગુ પડશે નહીં, ક્યારે પણ તમે કરાવી શકો છો। ઈ-કેવાયસી બાકી હોય એ લોકોએ ઈ-કેવાયસી ફરજિયાત કરી લેવું તેવું જાણવામાં આવ્યું છે કે જે લોકોના રેશન કાર્ડ સાયલેન્ટ એટલે કે આપણે બંધ કરી દેવામાં આવ્યા છે તે લોકો ઈ-કેવાયસી કરી પોતાનું કાર્ડ ફરી શરૂ કરાવી રેશનનો જથ્થો મેળવી શકશે। મતલબ કે જેનું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવેલું છે અથવા તેને સાયલેન્ટ કરી દેવામાં આવેલું છે, તો તમે ઈ-કેવાયસી કરશો એટલે તમારું જે રેશન કાર્ડ છે ઓટોમેટિક ચાલુ થઈ જશે। 1 વર્ષની અંદર કોઈપણ અનાજનો જથ્થો લેવામાં નહીં આવે તેવા લોકોના રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે। એટલે કે 1 વર્ષ સુધી તમે અનાજ નહીં લો અથવા રેશન કાર્ડની તમે રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ બંધ પણ થઈ શકે 1 વર્ષ। આગળ વાત કરશું રેશન કાર્ડને લગતી જે પણ સેવાઓ છે તે બિલકુલ સરળ થઈ જશે। ડિજિટલ ઇન્ડિયાના એક ભાગ તરીકે રેશન કાર્ડને લગતી સેવાઓ વધુ સરળ બનાવવા આપણી કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। રેશન કાર્ડમાં નામ કમી કરવું, રેશન કાર્ડમાં નામ ચઢાવવું, નવું રેશન કાર્ડ બનાવવું, રેશન કાર્ડનું વિભાજન કરવું વગેરે જેવી સેવાઓ જે આપણા દેશમાં કોઈપણ CSC સેન્ટર મતલબ કે કોમન સર્વિસ સેન્ટર પર તમે થઈને તમે મતલબ રેશન કાર્ડનું કોઈ પણ નામ ચઢાવવું હોય, નામ કમી કરવું હોય એ વગેરે તમે થઈ કરી શકશો। હવેથી મામલતદાર કચેરીએ જવાની જરૂર નથી, નજીકના CSC સેન્ટર તમે જશો એટલે તમે રેશન કાર્ડનું જે પણ કામ છે તે થઈ શકશે। આગળ વાત કરશું આધાર કાર્ડ ધારકો માટે એક અગત્યની સૂચના વિશે। સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર એવું જાણવામાં આવી રહ્યું છે કે લોકોના આધાર કાર્ડમાં જે 10 વર્ષથી જૂના હોય અને ડોક્યુમેન્ટ અપડેટ ન કરાવેલ હોય તે લોકોના આધાર કાર્ડ બંધ કરી દેવામાં આવશે। મતલબ 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હોય તો એવા આધાર કાર્ડને બંધ કરી દેવામાં આવશે। પરંતુ આધાર કાર્ડની ઓફિશિયલ ઓથોરિટી દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે 10 વર્ષથી જૂના જે આધાર કાર્ડ હોય છે તે 14 જૂન સુધી પોતાના આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકશે, ત્યારબાદ અપડેટ માટે ફી ચૂકવવી પડશે। મતલબ કે તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, મતલબ 10 વર્ષ પહેલાં તમે કઢાવેલું છે તો તમારે અપડેટ કરવાનું રહેશે। જો તમે અપડેટ નહીં કરો તો તમને એમાં જે તમારું આધાર કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે। 14 જૂન સુધી તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો। 14 જૂન પછી જો તમે અપડેટ કરાવશો તો તેની અમે કંઈક ફ્રી હોય છે તે તમે ભરવી પડશે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિશે વાત કરીશું। પ્રથમ હપ્તો આ તારીખે જમા થશે તેની સંપૂર્ણ માહિતી છે। જેમ કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જેમ કે 85 કરોડનો પ્રથમ હપ્તો ફાળવવામાં આવ્યો છે। નિર્ણય એ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારે બજેટમાં જે 2 યોજનાઓ રજૂ કરી હતી તેમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના માટે 27 જૂનના રોજ સાંભળી લેજો, 27 જૂનના રોજ વિદ્યાર્થીઓને જે 85 કરોડ ફાળવવામાં નિર્ણય કર્યો છે તે શાળા પ્રવેશ સાથે આ યોજના માટે નોંધણી શરૂ કરવામાં આવે છે, જેનો પ્રથમ હપ્તો જૂનમાં મળી જશે। વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।